વાલા હરિભક્તો સર્વેને ભાવ સભર જય સ્વામિનારાયણ. આપણે કથા ચાલે છે વાત વડતાલની. કાલે આજે 9મી કથા છે. 8મી કથામાં જોયું મહારાજ નડિયાદ નારાયણ દેવનું ડેરું જોવા પધાર્યા અને પીપલગમાં રાત બપોરના રોકાયા. ત્યાંના ભક્તોએ ₹60 વડતાલ મંદિરમાં દાન કર્યું. પહેલું વહેલું દાન હો આ મંદિરમાં. અને પછી ત્યાંથી મહારાજ પાછા પરત આવ્યા વડતાલ. હવે આગળની કથા જોઈએ. શ્રીજી કહે છે શિલ્પીને નડિયાદનું મંદિર જે તે થકી વડતાલમાં અતિ ઉત્તમ કરવું એ. આપણે જોયું બરાબર છે, બધું સારું છે, પણ આપણે તો એ નાનું મંદિર પડે આપણે માટે. આપણે એથી મોટું સારું સરસ બનાવવાનું છે. જાણ જોશી ને તેડાવ્યા તેનું નામ છે ગોવિંદ રામ. વિદ્વાન બહુ જ વખાણીએ વસે વાસ તે કેરી આવી ગામ. બાજુનું જ ગામ. હા, કારણ કે મંદિરો બનાવવું છે, ખાતમુહૂર્ત બધું કરવું પડે ને, એટલે ગોવિંદરામ જોશીને બોલાવ્યા કેરિયાવીના. વિપ્ર તેડાવ્યા વેદિયા ખાત પૂજા કરવા કામ. આવ્યા તે તો ઉમરેઠથી ઘેલા ભાઈ હરિભાઈ નામ. ઉમરેઠના આ વેદ ભણેલા બ્રાહ્મણો આવ્યા, ઘેલાભાઈ અને હરિભાઈ. સામાન સર્વે મંગાવ્યો ખાત પૂજામાં જોઈએ જે. કુબેરજીએ લાવી આપ્યો પ્રભુજીને તત્ક્ષણ તે. મુહૂર્ત શુભ જોવરાવ્યું ખાત પૂજન કરવા કાજ. મુહૂર્ત જોરાયું. જોશી બાવે જોશ જોઈ આપ્યું મન રાજી થયા મહારાજ. સંવંત શતક 18 શુભ 78 સાલ 1878 સાલ ચૈત્ર સુદ મુહૂર્ત આવ્યું. ખાત પૂજા કરી વૃષલાલ બેઠા પૂજા કરવા પ્રભુ. મળ્યો સૌ જનનો ત્યાં સમાજ. ધૈરો નારાયણ વર્ણીએ સર્વ સામાન પૂજન કાજ. ધર્મવંશી જન જે હતા બેઠા તે પણ પ્રભુજીની પાસ. દવે નરોત્તમ પણ હતા ઉમરેઠના માં જેનો નિવાસ. વાજા વાજે ઉચ્ચરંગના સૌને હૈયામાં હરખ ન માયો. આહા, ખાત પૂજા થાય, ખાત મુહૂર્ત થાય. હા, ખાત પૂજા બરાબર, એટલે મંદિરનું મુહૂર્ત પાયાનું ગાળવાનું. વેદ ભણે વિપ્ર વેદિયા મળી માનીની મંગળ ગીત ગાયો. બાયુ એ સમુદાય હતો ને એને તો ઉપાડ્યું કે સજની આજ દિવસ છે આનંદનો. વડતાલમાં વિશ્વનાયા ધાર રે રાજા ધીરાજા. ખાત પૂજા કરે છે ખાતથી. એ આનંદ ઉત્સવ છે. મહારાજ ધર્મવંશીઓ મોટા મોટા સંતો બધા એ ખાત પૂજા કરે છે. અને દૂર રહેલી મહિલાઓ બરાબર એનો સમુદાય મોટો છે. અને એને તો પછી તરત જ આ પાડ્યો સજની કે આજે દિવસ છે આનંદનો. વડતાલમાં વિશ્વના આધાર રાજાધિરાજ ખાત પૂજા કરે છે ખાતથી. અંગે પહેરીને પીતાંબર ઓપતું શુદ્ધ આસને બેઠા સુખ કાર રે રાજા ધીરાજા. ખાત પૂજા કરે છે ખાતથી. એ વાલે વિપ્રની પ્રથમ પૂજા કરી આપ્યા કંકણ કુંડળ ને
હાર રે રાજા ધીરાજા ખાત પૂજા કરે છે ખાત એ સ્વસ્તિ વાચન વાંચે વિપ્ર વેદિયા કરે આશીર્વાદ નાઉ ચાર રે રાજા ધીરાજા ખાત પૂજા કરે છે ખાતીઓ ઓહો અને કીધું કે રાજા એ કોડે સોનાની કોશલઈ કર્માધરી ગર્ત ગાળે છે ગોવિંદ ગોપાળ રાજાધિરાજ ખાત પૂજા કરે છે સોનાની કોશથી ખાડો કર્યો ઓહો ગર્ત ગાર કાઢે છે ગોવિંદ ગોપાળ મહારાજ પોતે પૂજા કુર્મ ને અર્ચા અનંત ને પૂજા પ્રીતિથી દશે દિગપાળ દસ દિગપાળ ને ગર્તમાં ખાડામાં ફોફળ નાખ્યા ફૂલડા નાખ્યા સોનાની મોહરો નાખી શ્યામે લેલો સોનાનો લે નેતીઓ મહારાજ ચુનાડ્યું હાથમાં લીધું નાખ્યો કરદમ કોળે ગર્તમાં કરદમ ગાર નાખ્યો રાજાધિરાજ પૂજા કરે ખાતથી એ સ્થાપી અચળ ઈટ અવિનાશી મહારાજે અચળ અચળ ઈંટો આપણે એમ કહીને કે ફલાણું મંદિર આટલા વર્ષ જૂનું છે ઓયલું મંદિર આટલા વર્ષ જૂનું છે ઓયલું મંદિર આટલા વર્ષ જૂનું છે ભવિષ્યના લોકો એમ કહેશે કે આ વડતાલ ગુજરાતમાં વડતાલ ચરોતર પ્રાંત ખેડા જિલ્લો એમાં વડતાલનું મંદિર છે ને આટલા હજાર વર્ષ અથવા આટલા લાખ વર્ષનું આટલા યુગો પહેલાનું કળિયુગની અંદર અત્યારે સતયુગ છે આમ વાતો કરશે હો અચળ ઈંટ નાખી બોલો અચળ ઈંટ નાખી હો ચલાયમાન થાય જ નહીં બોલો આપણે હજાર ની અત્યારે તો આપણે 200 વર્ષની વાતો કરીએ છીએ ને 200 નહીં 2000 વર્ષની નહીં 10,000 વર્ષની નહીં એમ કહ્યા આ 5 લાખ જૂનું મંદિર છે પછી એમ કહે આ તો 15 લાખ વર્ષ પહેલાનું મંદિર છે લાખમાં ગણતરી થાય યુગો ના યુગો હે અચળ પાયો નાખ્યો છે અચળ પાયો જ્યાં સુધી આ અત્યારે હું છે ને ફૂલ ફોર્મમાં સૌ એમ એટલું જ નહીં પણ પૂરી જાગૃતિમાં સૌ એકદમ સ્વસ્થ મનથી બોલું છું સ્વસ્થ મનથી હો જ્યાં સુધી સાંભળજો જ્યાં સુધી આ પૃથ્વીના તળ ઉપર સમુદ્ર ગર્જના કરતો હોય છે ને આકાશમાં નીચે પૃથ્વી ઉપર સમુદ્ર ઉપર આકાશમાં સૂરજ અને ચંદ્ર એની આવાગન ગતિ છે તે પર્યંત આ વડતાલ મંદિર એમ કે આટલા યુગો પહેલાનું આવો અચળ પાયો છે અને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આ ભૂમંડળમાં પ્રગટ થયા એનું એક જ કારણ અનંત જીવોના આત્યંતિક કલ્યાણ કરવા અને મંદિરમાં હરિભક્તોના સુખાર્થે આ લોકના સુખાર્થે લક્ષ્મીજી અને નારાયણ બેઠા બરાબર અને બીજા અવતારો માતા પિતા બધું ખરું બરાબર કે ગુજરાતમાં પહેલા દ્વારકાધીશ 5000 પહેલા એટલે ભારતના 4 તીર્થો છે ને એમાં પશ્ચિમનું તીર્થ છે દ્વારકાધીશ એ દેવ બેઠા અને આજે દુનિયામાં રાધા અને કૃષ્ણ એના ડંકા વાગે છે એ દેવને બેસાડ્યા અને અનંત જીવોના આત્યંતિક કલ્યાણ કરવા માટે સ્વયં પોતે બિરાજમાન થયા સ્વયં પોતે બસ મારી મૂર્તિનું ધ્યાન કરશો મારી મૂર્તિની ઉપાસના કરશો અને મારી મૂર્તિ તમારા ધ્યાન હૃદયમાં પૂજા પાઠમાં અને ધ્યાન ઉપાસના ભજન ભક્તિ કરશો હું આત્યંતિક કલ્યાણ કરીશ આ નિષ્ઠા મારા સૌની પાકી રાખજો આવા શુભ હેતુથી ભગવાને આ મંદિરની પ્રતિષ્ઠા સ્થાપના કરી છે એટલે કીધું ને પૃથ્વી ઉપર આ રહેશે ને સૂર્ય ચંદ્ર અને સમુદ્ર તે પર્યંત આ મંદિર દ્વારાથી અનંતાનંદ જીવો અક્ષરધામમાં જશે એવો
ભગવાનની મૂર્તિના સુખને પામશે. એટલે આમાં જો કે છે કે અચર પાયો નાખો ત્યાં ગયું ફોફણ પાન સેમે લીલો લીધો હાથમાં. હા, થાપી અચળ ઈંટ અવિનાશી જે કાર કરે છે જન ત્યાં રે રાજા ખાત પૂજા કરે છે ખાતથી. ગોળ ધાડા વેચાય છે, કંકુમના ચંદ્ર કપાળમાં કરે છે, બરાબર, વેચે છે પાનના વીડા પાક પ્રીતથી, આપે પુષ્પના ગુચ્છ, બરાબર, તેને હાથે થયું. પાછું આમાં એવું કીધું કે જેને હાથે પાયો ન ખાયો આ વિશ્વનું સર્જન કરનારા પુરુષોત્તમ નારાયણ તેને હાથે થયું આ મુહૂર્ત ખાતરે રાજા ખાત પૂજા કરે છે ખાતથી. થાશે મંદિર મોટું આ મહીતળે આખા વિશ્વમાં તે થશે વિખ્યાત રે. આખા વિશ્વમાં થશે તેવી ખ્યાત રે રાજા ખાત પૂજા કરે છે ખાતથી. બીજા ધામ ઘણા છે ધરા ઉપરે ભલા થાશે વળી ભવિષ્ય કાળ રાજાધિરાજ એ કરે છે ખાત પૂજા કીધી. સૌથી ઉત્તમ મહિમા આ ધામનો ગણશે મુખ્ય વિશ્વ વિહારી લાલ રે રાજા ખાત પૂજા કરે છે ખાતથી. આમાં અમુક બે પંક્તિ આવી. એક તો અચળ ઈંટ અવિનાશી મૂકી, એક બીજું કે જેને હાથે પાયો નખાયો આ વિશ્વનો તેને હાથે થયું આ મુહૂર્ત ખાત. જેના હાથે આ વિશ્વનું સર્જન થયું છે એના હાથે આ મંદિરનું. હા, અને થાશે મંદિર મોટું આ મહીતળે આખા વિશ્વમાં તે થશે વિખ્યાત. વડતાલ હો, આખા વિશ્વમાં વડતાલ વિખ્યાત થશે. હજી તો આ બાલ બચ્ચું કહેવાય છે. હજી તો બચ્ચું, હાવ નાનું બચ્ચું કહેવાય. હાવ નાનું બચ્ચું કહેવાય. 200 વર્ષ એટલે કાંઈ ને, આંખના પલકારામાં ગયા છે. જોજો તો ખરા, જેમ જેમ તમારી આવરદા મોટી થતી જાય એમ તમે વડતાલનો વિકાસ જોજો. વડતાલનો વિકાસ. અને એક પેઢી બે પેઢી એમ નહીં, તમે વારસાગત તમારા સંતાનોને વાતો તો કરજો. આ જોજો મંદિર કેવું થશે એમ. હા, આખા વિશ્વમાં આ મંદિર વિખ્યાત થશે. અને કીધું બીજા ધામ ઘણા છે ધરા ઉપરે, પણ સૌથી ઉત્તમ મહિમા આ ધામનો ગણશે મુખ્ય વિશ્વ વિહારી લાલ. એવું આ મંદિર પૃથ્વીના તળ ઉપર વડતાલનું થશે. હજી તો વડતાલનું મંદિર હાવ બચ્ચું કહેવાય, બચ્ચું. હા, હજી જેમ જેમ સમય જતો જાય આજે આ એક 200 વર્ષના ઉત્સવથી આજે વડતાલનો જયકાર સર્વત્ર થઈ ગયો છે. બરાબર, 400 વર્ષે, 500 વર્ષે, 1000 વર્ષે, 5000 વર્ષે, 50000 વર્ષે, લાખ, 5 લાખ, 10 લાખ, 15 લાખ, 50 લાખ. હા, જેમ જેમ વર્ષો જાય તેમ આ વડતાલ મંદિરના માધ્યમથી અનંત જીવો. અરે મેં પેલા કીધું ને, ફૂલ ફોર્મમાં સૌ એટલું જ નહીં, પણ પૂરી જાગૃતિમાં સૌ. ઊંઘમાં નથી, ઘેનમાં નથી, ઝોલા ખાતો નથી બોલતો, પૂરી જાગૃતિમાં. વડતાલ મંદિરે દર્શન કરવા 2 દિવસે વારો માન આવશે. હા, વડતાલના જે નડિયાદ તરફ કહેવાય નરસંડા ગામ, તે નરસંડા ત્યાંથી હાઈવે સુધી લાંબી લાગી છે. આમ વિદ્યાનગર સુધી લાંબી લાઈન છે. પાછળ જુઓ તો રવિપુરા, ઓલી બાજુ ગોમતી તળાવ બાજુ જુઓ તો સંજાયા, વલેટવા, ચારે બાજુ લાંબી લાઈનો હોય છે વડતાલ મંદિર દર્શન કરવા. હજી તો જાઓ, વર્ષો જવા દો, વર્ષો જશે ને લાંબી લાઈનો લાગશે. હા,
વડતાલના અધિકારીઓ જોશે કે ઓહો આટલી બધી લાઈનનું કેમ આપણે મેનેજમેન્ટ કરવું કે હા એટલી ભીડ થશે વડતાલમાં. હજી તો વર્ષો જશે ને ત્યારની વાત છે, આ નજીકની વાત નથી હજી. આ બરાબર કીધું કે આખા થાશે મંદિર મોટું આ મહી તળે અને આખા વિશ્વમાં તે થશે વિખ્યાત રે રાજાધી રાજા ખાત પૂજા કરે છે ખાતથી. આખા વિશ્વના લોકો દર્શન કરવા આવશે. વિશ્વના અત્યારે ગુજરાતના આવતા હોય છે, ભારતના આવતા હોય છે અને વિદેશથી આવતા હોય છે ને એ તો આપણા વિદેશમાં ગયા હોય ને એ આવતા હોય છે અત્યારે તો. પણ આ તો વિદેશમાં કાયમી રહેવા વાળા જેને ભારત એમ કે છે હાલો આપણે ભારત જાય કે વડતાલનું આવું એક મંદિર છે. એને અંગ્રેજી ભાષામાં બોલતા હોય, કોઈ ગુજરાતીમાં બોલતા હોય, કોઈ હિન્દીમાં બોલતા હોય છે, કોઈ જે તે દેશની ભાષા જેમ કહે છે કે ભારતમાં આવું એક, ઇન્ડિયામાં આવું એક મંદિર છે, એને દર્શન કરવા જવું છે. એટલે આખા વિશ્વમાં વિખ્યાત થશે ત્યારે આખા વિશ્વમાં માણસો આવશે. એનું કેમ તરત દર્શન લાઈન લાગે? એટલે લાંબી લાંબી 5-5 કિલોમીટર લાંબી લાઈનો હોય છે. બરાબર. 2 વર્ષ પહેલા ચેન્નાઈ ગયા હતા, ટાઈમ થઈ ગયો પૂરો, વાત નહીં થાય આગળ. જય સ્વામિનારાયણ. આખા બીજા જે ધામ છે એમાં મોટું ધામ આ વડતાલ ગણાશે. વિશ્વવ્યાલાજી મહારાજ કે જય સ્વામિનારાયણ.